વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાયગા છે આજે કંઈક 7:05 કમ છે અને આપણે બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સાથે સાથે આજે આપણે ચા પાણી પણ મૂકવાનું છે અત્યારમાં. તો બસ પેલા ફટાફટથી કીધું તમારા લોકો સાથે વાતચીત કરી લે, ચા પાણી મૂકી દઈએ અને પછી આપણે જઈએ દીવાબત્તી કરવા માટે. કારણ કે સિયાબેન ઓલરેડી આજે જાગી ગયા છે ને, તો એમના મમ્મી પાસે છે ને ત્યાં સુધીમાં આપણે છે ને મંદિરવાળો રૂમ ખોલી અને દીવાબત્તી કરી લઈએ. કારણ કે મંદિરવાળો રૂમ ખોલીએ છીએ ને પછી સિયાબેન હળી ઘાટા ને આવે, પછી મંદિરના જે દરવાજા છે ને ફટાફટી એ કાંઈ ઇસ્યુ નથી આપણે, ભલે એ આમથી આમ કરે, પણ એના જે પેલા કોર્નર છે ને એ એકદમ ધારદાર છે. નહીં ને ક્યારેક માથામાં લાગી ગયું ને તો એક કરતાં બે થશે. એમના હિસાબે આપણે સાવચેત બહુ રહેવું જરૂરી છે. એમના હિસાબે આપણે આ કરીએ છીએ. પણ કંઈ નહીં, ચાલો પેલા હવે ફટાફટથી આપણે ચા પાણીને બધી મૂકી દઈએ. ત્યાં સુધીમાં એમના મમ્મા આવી જશે બહાર અનગોર કરીને, અને પછી એ પકાવશે ત્યાં આપણે પછી દીવાબત્તી કરી લેશું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, વિડીયો બહુ મસ્ત મજાનો બનવાનો છે આજે. આજે કદાચ તમને સરપ્રાઈઝ મળશે પણ ખરા આ વિડીયોઝમાં. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલું જ કહેવું છે મારે. વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને હા, હજી એક વાત તો તમારા લોકો સાથે પૂછવાની રહી જ ગઈ. હમણાં ઇન્સ્ટાગ્રામમાં ને એ સાઈડ બધે બહુ પેલું એક શોપ આવે છે ડિટેન, જે પેલી શરીરની ડિટેનનેસ હોય ને એ દૂર કરે છે. તો તમારામાંથી કોઈ લીધો છે કે નહીં એ શોપ, એ તમે કમેન્ટ્સ કરીને જણાવજો. ને લીધો છે તો એમનું રિઝલ્ટ કેવું છે એ તમારે જણાવવાનું છે. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જેટલા લોકો એમની રીલ્સ મૂકે છે એ તો બધા આમ કહીએ ને કે વખાણ જ કરે છે, વખાણ કરતા ઠાકતા નથી. 4-5 દિવસમાં તો એ કે બધું એકદમ ક્લીનનેસ કરી દે છે. પણ એકચ્યુઅલમાં તમે કોઈ લીધો હોય અને અનુભવ્યો હોય તો એ સાબુ વિશે તમારે ચોક્કસથી કમેન્ટ્સ કરજો, તો પછી આપણે આગળ વધીએ, આપણે મગાવવો કે નહીં. અત્યારમાં સિયાબેનને લઈને જઈએ છીએ આપણે દૂધા લેવા માટે. દૂધ તો છે પણ આપણે ચાની તપેલીમાં ઊંધું વાર્યું ને તો બધું પૂરું કરી દીધું. કેમ છું હું જો અહીંયા જો સવારમાં જો દાદા વોકિંગ કરે છે, તો કે હું તો દૂધા લેવા જાઉં દૂધા લેવા જાઉં છું. કે તમારે પીવું છે? પૂછતો, તમારે પીવું છે દૂધા? પીવું છે દૂધા? નહીં. હે ગાડીમાં જાઉં? જો ગાડીમાં જાવું છે તારે? ગાડીમાં નો હાલો. અત્યારમાં કે મારે દૂધા લેવા જવાનું, દૂધા પીવાનું હોય ને બધું કામકાજ કરવાનું બાકી હોય એટલે હું નો આવ કે એ પાસે. બસ મસ્ત મજાનો ઠંડો પવન છે અહીંયા, આપણે તો મજા આવે છે. સાથે સાથે સિયાબેનને પણ મજા આવતી હશે એવી આપણે આશા રાખીએ. અને ફટાફટી દૂધ લઈને પાછા ઉપર ચડી જઈએ. જય ગણપતિ બાપ્પા, જય બજરંગબલી મહારાજ, જય માતાજી. તો બસ દીવાબત્તી ને બધું થઈ ગયું, દૂધ લઈ આવીને સીધા આપણે દીવાબત્તી ને એ કર્યું. વચ્ચે એક કામ આવી ગયું તો એક કામ આપણે પૂરું કરી દીધું. હવે જઈએ સીધા રસોડામાં, શું સ્થિતિ છે જોઈએ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાની સારી? બાકી અત્યારની સ્થિતિ કાંઈ નથી, સ્થિતિ મસ્ત મજાની છે. જો ચા બને છે આદુ વાળી શિયાળાની ગરમા ગરમ ચાય, કઈ ઘટે જ નહીં. બટકા છે રોટલી અને ચૂરમું છે. બાકી આજે નાસ્તામાં બન્યું છે કે રોટલી ના બટકા વઘારેલા. એ પણ મારી મમ્મી ના સ્ટાઈલ છે. હે? એ પણ મારી મમ્મી વાળી સ્ટાઈલ છે. એમ? યાર ઈ વળી કેવી સ્ટાઈલ? ઈ સ્ટાઈલ એવી કે આપણે છે ને જનરલી કડકડિયા વઘારીએ ને રોટલીના, તો જીરું ને હિંગ ને એવું નાખતા હોય, કોઈ રાઈ જીરું નાખતું હોય. તો મમ્મી છે ને એક મેથી નાખતા. મમ્મી એટલે અહીંયા આવ્યા ને પછી મમ્મીએ ખવડાવ્યા ને હાથેથી એને મેથી નાખી. બાકી તો નાના હતા ને કેમ ખવડાવતા એ તો યાદ નથી કે વઘારી દેતા. કેમ કે ત્યારે જનરલી મોસ્ટ ઓફ વસ્તુ મારા દાદી બનાવતા. ગરમ છે હજી જો. ઓકે, તો મેથી નાખીને વઘાર્યા. આજે આપણે સૂકી મેથી છે કઢીમાં નાખીએ ને એ વાળી મેથી દેખાય છે આમ? નાખીને હા, જીરું દેખાણું. જો અહીંયા રહી. ક્યાં ગઈ? ક્યાં છે? હા રહી. જો મેથીનો દાણો રહ્યો કાળો થઈ ગયો. દેખાય? બાળી નાખી મેથી મસ્ત. Okay. એની સ્મેલ મસ્ત આવે. અને મરસિયા દીકરો તો કાચી મેથી એમનો જ ખાય છે. તો જો હાથમાં આવી જાય, આપણે બહેણી લીધી હોય ને કઈ કરવા નહીં, પાસે હોય ને એટલે સીધી માગે મમ્મું. અને એને 2-3 દાણા દ્યો ને એટલે ખાય. અને બાકી એ આદત પડી છે ને બાજુમાંથી વરસાવેની ઘરેથી તમે ના નથી ખાવા. ઓકે, કઈ નહીં તો એ ખવડાય ને. એને નાસ્તામાં કંઈક તો જોઈએ ને અલગ અલગ. એ વાત છે.
પણ એને જનરલી એક જ રાખ્યું છે, આપણે શેડ્યુલ અલગ અલગ નથી કર્યું કેમ કે જે હાચો ખોરાક ખાતું હોય ને એને કઈ ફેરફેર ન કરે વધારે, એટલે વાંધો ના આવે. તમારામાંથી કોણ કોણ આવી રીતે મેથી વાળા કડકડિયા ઉધારીને ખાય છે ને કીધું. આની સ્મેલ અલગ આવે, મેથી નો ભાવે આપણે, અને આપણે મેથી ખાઈએ પણ નહીં, પણ આની સ્મેલ મસ્ત આવે. અને એક મેથી કેમાં ગમે ગુંદાના સંભારામાં, ગુંદાનો જે કડકડિયો સંભારો બનાવ્યો હોય અને પછી જે એમાં મેથી શેકેલી હોય ને એનો પાવડર નાખ્યો હોય હું કડવાહટ લે. તમને બધું કડવાહટ જ લે, પેટમાં થોડું કડવું જરૂરી હોય. એવું આસુ કુસુ ખાતા હોય એને જરૂરી હોય. તો તમે શું ખાવશો? સુધરેલું ને જ તો તમારે કદાચ સિયા સુધરેલું ખાય ઈ નામ નો લે કઈ એવું આપણે ઉડતલ પુલતલ ખાતા હોય તો કે મારે ખાવું હોય. હાલો આવી જાવ, મસ્ત મજાનો ગરમા ગરમ ચા પીવા. મમ્મી ચા કરતી હોય તો અહીંયા વઈ જા તો કેમ થાય ભેગું આપણું બધું. આ જૂની ચેર છે ને અમારી શિયાબેન વાળી, એમાં અમે બેઠા છીએ. હજુ વાગે છે ને એટલે ક્યાં પહોંચી વસી આપણે સીધા આવ્યા છીએ ટાટા. લોકેશન જોઈને ખબર પડી ગઈ છે કે અમે આવ્યા છીએ સરકડિયા. કાંઈ નક્કી નહોતું, અચાનકથી ફોન આવ્યો કે તેડવા આવે છે, તમે તૈયાર થઈ જાઓ. તો બસ મમ્મી દીકરી તૈયાર થઈને પૂછી ગયા હે ને સિયા. તો સિયાને હું બે આવ્યા છે, ધવલની ઓફિસ ચાલુ છે આજે બીજો સેટરડે મહિનાનો, પણ દિવાળી પર જે રજા હતી એના લીધે સેટરડે ચાલુ રાખ્યા હતા, નવેમ્બર અને ડિસેમ્બર બંનેના બીજા સેટરડે. તો બસ આજે બીજો શનિવાર એમનો ચાલુ હતા એટલે એ ઓફિસે હતા અને અમને ફોન આવ્યો કે તમારે આવવાનું છે અચાનકથી. તો હું ને સિયાભાઈ કે ગાડી આવે તમને તેડવા નીકળી ગઈ છે, હમણાં પહોંચી જશે, તો તમે તૈયાર થઈ જાઓ. બસ બસ ફટાફટ તૈયાર થઈને આવી ગયા. અને બેનભાઈએ બોલેરોમાં નીંદર કરી લીધી છે, એટલે અત્યારે ક્યાંય નીંદર કરવાની ઈચ્છા નથી એમની, એટલે રમાડું છું. બાકી ગયા છે 12:15 જેવું, અને જમવાની એની પ્રસાદ વાર છે. બેન હેલા બોટલ લઈને જો, આ ધવલ ન હોય ને એટલે એકલા આપણો મરો થાય હાવ. પણ હવે શું કરવાનું કયો, ફોન આવે તો નાઈ ન પડે ને કાંઈ નહીં. અને આ બેન અમારા કંઈ હખણા રહી નહીં. આપણે ઘરે ભૂગી આવ્યા છીએ અને પહોંચીને થોડુંક ઘરનું નાનું મોટું કામકાજ હતું, એ બધું કામકાજ પૂરું કર્યું અને પછી અનગોર કરી લીધી. અને હવે પીવાનું છે આપણે ચા. તો ચા પાણી પણ મૂકવાના છે અને સાથે સાથે બસ હવે થોડીક ક્ષણોમાં ફોન પણ આવવો જોઈએ કે અમે લોકો નીકળ્યા. કારણ કે તમે લોકોએ જોયું એમ કે સિયા ને એમના મમ્મા ગયા છે સરકડિયા. અચાનકથી સવારે કોલ આવ્યો અને જવાનું છું તો એ બંને જણ ત્યાં ગયા છે, કારણ કે આવતીકાલે કોઈ સ્પેશિયલ ગેસ્ટ સરકડિયાના આંગણે આવવાનું છે. તો એ કોણ છે, એ ક્યાંથી આવે છે, એ બધું તો આવતીકાલના વિડીયોમાં જ તમારા લોકો સાથે રિવીલ થશે. કારણ કે તમે જોશો તો ઓટોમેટિક ઓળખી જશો કે એ ગેસ્ટ છે કોણ. બસ પણ એમની તૈયારીના ભાગ રૂપે આજે સવારે મા દીકરી બંને ત્યાં ગઈ છે અને હવે બસ થોડીક ક્ષણોમાં કોલ આવવો પણ જોઈએ કે અમે લોકો નીકળી ગયા છીએ. તો ફટાફટથી આપણે ચા પાણી ને એવું બધું પી લઈએ અને પછી આપણે એમને પાછું પિક કરવા માટે જવું પડશે સામે, કારણ કે અડધું અંતર સામસામું કાપવાનું છે એવું નક્કી થયું છે. એટલે આપણે ઓલરેડી ઘરે પહોંચી જ ગયા છીએ ને ઘરનું જે કામકાજ હતું બાકી રાખેલું એ બધું પતાવી દીધું છે. અને આમે ઘરનું નાનું કામકાજ હોય, 2 માણા હોય અને છોકરા નાના હોય તો એમાં કરવામાં કોઈ પેલું ખરાબ નથી. તો મારી જેમ કોણ કોણ એમની વાઈફને હેલ્પ કરાવે છે આવી રીતના ક્યારેક જરૂર પડે ત્યારે એ લોકો નીચે બિનદાસ કમેન્ટ કરજો. કારણ કે પીવાનું ના હોય, ઘરનું કામ તો બધા લોકો કરે, જે ઘરમાં રહેતા હોય બધા લોકોએ કરવાનું જ હોય છે. તો હવે ફટાફટથી આપણે ચા પાણી મૂકી દઈએ અને પછી ફોન આવે એટલે સીધા આપણે જઈએ મા દીકરીને તેડવા માટે. નિર્ધારિત સમય કરતા આપણે વહેલા પહોંચી ગયા છીએ. એક્ઝેક્ટ આપણે કઈ જગ્યાએ છે એ તો હમણાં લોકેશન શેર કરું, હું રિવીલ નહીં કરું, પણ તમારા લોકો ઉપર છોડું છું કે હું કઈ જગ્યાએ એમને પિક કરવા માટે આવ્યો છું. તો કંઈક આવું કંઈક છે લોકેશન અત્યારનું આપણું. આ જગ્યા ઉપર આપણે એમની વેઇટ કરીએ છીએ. પણ એમાં બન્યું છે એવું કંઈક કે ગાડીમાં પડ્યું છે પંચર, તો એ લોકો ગાડીનું પંચર કરાવે છે અને લેટ થશે એ લોકોને. તો ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે અને વેઇટ કરીને મા દીકરીની. તો કીધું ચલો હમણાં આગળ તમારા લોકો સાથે આપણે વ્લોગમાં શેર કર્યું એમ કે આવતીકાલે સરકડિયાના આંગણે એક ચીફ ગેસ્ટ કહીએ તો પણ ચાલે, એ આવવાના છે. તો એમના વિશે થોડી ઘણી આપણે વાતો શેર કરી લઈએ અને હિન્ટ આપી દઉં તમને લોકોને કે એ વ્યક્તિ કોણ હોઈ શકે છે. અને જો તમે લોકો ઓળખી જાવ હિન્ટ ઉપરથી તો તમારે નીચે કમેન્ટ્સ કરી દેવાની છે. એમનો આશ્રમ છે ને રાજકોટ જિલ્લામાં આવેલો છે અને બહુ મોટું નામ છે એમનું. અને એ સંત છે અને એમનાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે, કારણ કે એ સંતને બધા લોકો ઓળખતા જ હશે. બસ આટલી હિન્ટ આપી છે. જો તમને લોકોને આઈડિયા આવી ગયો હોય કે કોણ હોઈ શકે છે તો નીચે ફટાફટથી કમેન્ટ્સ કરવા માંડો ને. બાકી આવતીકાલના વિડીયોની વેઇટ કરો, ત્યારે સીધા આપણે એમની સાથે જ મુલાકાત કરીશું અને એમની સાથે
તમને રૂબરૂ કરાવીશું. તો હવે બસ વેઇટ કરીએ છીએ ક્યારે આવે છે માં દીકરી. અને ત્યાં સુધી આપણે અહીંયા શું કરવું એ હવે વિચારવાનું છે, કારણ કે અહીંયા આજુબાજુમાં કંઈ એવી દુકાનો નથી કે ત્યાં જઈને બેસીએ, એટલે ફરજિયાત આપણે ગાડીમાં જ બેસવું પડે એવું છે. એક જગ્યાએ ગાડી આપણી સ્ટોપ થઈ છે, તો આપણે હવે અહીંયાથી અંબાજીનો રોપવે જોઈએ કેટલો ક્લિયર દેખાય છે ને એ. વાગ્યા છે અત્યારે 6:45, 6 વાગ્યાના આપણે આવીને અહીંયા વેઇટ કરીએ છીએ કે હમણાં આવશે પંચર હમણાં હંધાઈ જશે, પણ હજી આવ્યા નથી એ લોકો. 6:45 થઈ ગયા છે. તો હવે બસ અત્યારે કોલ કર્યો તો એવું કીધું કે ડેરવાણ ચોકડીએથી વૈડા છે, જે વડાલ પાસે આવે છે ને ચોકડી એ જગ્યાએ. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે ગાડીની બહાર, કારણ કે સતત પોણી કલાક સુધી આપણે ગાડીમાં બેસીને રીલ્સ જ જોઈ છે, બીજું કાંઈ નથી કર્યું. તો ટાઈમ કાઢવા માટે હવે આવ્યા છીએ આપણે બહાર. અને વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું. આ છે આપણો નેશનલ હાઈવે 151. તો જોરદાર છે અત્યારે. અને અહીંયાથી જે વાહનો નીકળે જ ને એમના હિસાબે શાંત વાતાવરણ છે. તો એવું થાય છે કે પુલ ઉપરથી હમણાં વાહન આપણી ઉપર આવી જશે એવું લાગે છે. એક બાજુ બીક લાગે છે અને બીજી તરફ ઘરે જવાની ઉતાવળ પણ છે, કારણ કે હજી ઘરે જઈને રસોઈને શું કરવું ને શું ના કરવું ને એ બધું નક્કી કરવાનું બાકી છે આપણું. કાફલો આવી ગયો અત્યારે સીધો જમવા માટે. આપણે હજી એવું કહેતા હતા કે ઘરે જઈને રાંધવું શું ને શું કરશું ને, પણ પછી અચાનકથી નક્કી થઈ ગયું કે આપણો બર્થડે હમણાં ગયો હતો ત્યારે આપણે ક્યાંય ખાવા પીવા નહોતા ગયા. તો કીધું હાલો આજે બર્થડે પાર્ટી કરી નાખીએ. તો આવ્યા છીએ આપણે અત્યારે અમૃતમમાં, જ્યાં આપણે પહેલી વાર આવી ગયા હતા ને આજે આવ્યા છીએ બીજી વાર, બરોબર ને? ને સિયાબેનને જો અહીંયા ફોટોશૂટ કરવું હોય તો મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ પણ છે. ઓકે સારું, હાલો તો હવે પેલા આપણે ખાઈ પી લઈએ, પછી પાછું કંઈક કરીએ આપણે આગળ. આ જો ગ્લાસ તોડવાની કે ટેબલ તોડવાની શું થઈ છે? તું તોડવાનું ગ્લાસ નું તૂટે, ટેબલ તૂટે એવું છે. અને આ બધી વસ્તુ અમારે છે ને અહીંયા હંતાડીને રાખવી પડે, નહીતર બેનબાનું ધ્યાન પડી જશે ને તો આ બધું ખાવાનું મૂકીને એમાં વરેક છે. હે બસ સીએ બેન નો ઓર્ડર કર્યો તો એ આવી ગયો, આપણો ઓર્ડર હજી બાકી છે, બરાબર ને વાલી? એકદમ બરોબર. વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ ન હોય એમાં, વેઇટ એન્ડ ઈટ. તમાથી સીધા આવ્યા હતા આપણે ડીમાર્ટમાં સિયાબેનના મખાના લેવા માટે, પણ સિયાબેન કે મખાના એક જ લેવા દો, બાકી બીજું કાંઈ ન લેવા દો તમને એ કે. તો બસ મખાના લઈને આપણે સીધા નીકળી ગયા છે બારે, અને હવે જઈએ સીધા આપણી ઘર રે, કારણ કે હવે સિયાબેન કચકચ કરે ને એટલે એમનો રોવાનો ટાઈમ છે ને હવે સુવાના ટાઈમમાં ફરતો જાય છે એવું લાગે છે. ઘરે નીંદર આવી ત્યારે બપોર 2:45 વાગ્યા ઉઠી ગઈ. કેટલા? 2:45, 2:30 એવું છે? 2:30 નહીં પણ 2 વાગ્યાની એટલે નીંદર છે, બીજું કઈ નથી. ઓકે. ને બાકી જો અહીંયા મસ્ત મજાનું કઈક પ્રોગ્રામ છે લગ્નનો, તો બધા એન્જોય કરે છે. ને અહીંયા મારો દીકરો હવે મખાના એન્જોય કરે છે. કાશે એ ભલે ને રબર જેવા થયા રાખે, તોય હસવા હે. ઘર આવી જાય ને ત્યાં હમણાં પછી સુઈ જાય, કપડા બદલાવીને ખાઈ હોય છે ખાઈ લે ઘરે જઈને કઈક, અને તો પછી એની સીધી સવાર